ખાતે ભવ્ય લોક ડાયરામાં થયો નોટોનો વરસાદ। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાની નાની ભાગર ખાતે રાજરાજેશ્વર ઈસ્માની માતાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરાયો। નાની ભાગર ખાતે ઈસ્માની માતાજીના મંદિરે ભાગવત કથાના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ નાની ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન ઈસ્માની માતાના સાનિધ્યમાં તારીખ 17 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચાલનારી કથાનો પ્રારંભ કરાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખ્ય કથાનું રસપાન કરાવ્યું। પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ તથા પીએન માડી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરાવ્યો। 108 મહાકુંડી યજ્ઞ અને મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાગવત કથાના પ્રથમ દિવસે સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં નામચીન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાહિત્યકાર રાજભા ગઢવી તથા સુરેશ ગેલો તથા 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ, પૂજારી ચંદનગીરી મહારાજ તથા પીઆઈ કેડી બારોટ તથા પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો। સમસ્ત આયોજક 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું, જેમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લાખો માઈ ભક્તોએ માતાજીના મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો, જેમાં સાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની મોજ કરાવી અને ભક્તોએ નોટોનો વરસાદ વરસાવી અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।